પહેલો પડકાર તો હું જે જગ્યાએ બેઠો છું જખાઉમાં મેં પહેલાંય વાત કરી કે તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે, જમીન પાસ કરાવે, પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે. 1 મહિનાની અંદર ખાલી તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો. ભાજપના એક વ્યક્તિને આ મારો ચેલેન્જ છે અબડાસાના. બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી, તો એ રોડ બનાવીને બતાવો. ત્રીજો મુદ્દો એ છે કે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે, જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે, સ્કૂલોને તોડી અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી, તો એ અધિકારીઓને ખખેડીને 1 મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો. આવા અનેકો મુદ્દા છે. તમે કરો અને તમે શ્રેય લ્યો, મને કોઈ વાંધો નથી, પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે, અમારી રજૂઆતથી કરી છે. ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી. જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે. હું નથી બોલતો, એમના શબ્દ છે. ભાઈ તમે કરો અને તમે શ્રેય લ્યો, કોઈ વાંધો નથી, પણ તમે નથી કરતા એનો શ્રેય તમને તમે લેશો. શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ ભૂંડ ભાજપના નેતાઓ હાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી. ભાઈ ગાંધીનગર ત્યાં આગળ ધરણા કર્યા, આંદોલન અમે કર્યું છે, તમે નથી કર્યું. અને બીજી વાત, કોઈ પણ સાંસદો ધારાસભ્યો એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય, એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો, નહીતર અમે રાજીનામું આપીએ છીએ. પ્રજાએ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે? એક સ્પષ્ટતા એ પણ કરવાની. જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા, અને જો પ્રજાએ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો, અને હવે કરવા પડશે.